નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારોમાં એ છે સંયોગીકરણની પ્રક્રિયા. તો આજના સંપૂર્ણ વિડિયો લેક્ચરમાં આપણે 3 માર્ક્સનો પ્રશ્ન બોર્ડની નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં પ્રકરણ 1 માંથી આપણે પ્રથમ પ્રશ્ન ચલાવવા જઈ રહ્યા છીએ, જે છે સંયોગીકરણની પ્રક્રિયા. બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાતો કામનો પ્રશ્ન સંયોગીકરણની પ્રક્રિયા આપણે આજના વિડિયો લેક્ચરમાં આખો શીખી જવાનો છે. બરોબર? તો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારોમાં એમાં પહેલો પ્રકાર છે તમારો સંયોગીકરણની પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારમાં પહેલો પ્રકાર છે સંયોગીકરણની પ્રક્રિયા. બરોબર છે? અને એ બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે સેક્શન સી માં. તેથી એ આખો પ્રશ્ન કેવી રીતે લખવાનો છે અને યાદ કેવી રીતે રહેશે ઈઝીલી, એ આપણે જોઈએ આજે. સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય કોને, એની વ્યાખ્યા શું. તો સૌપ્રથમ સંયોગીકરણની પ્રક્રિયાની વ્યાખ્યા લખી દઈએ આપણે કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો, ગયા લેક્ચરમાં આપણે પ્રક્રિયકો અને નિપજો શીખી ગયા કે પ્રક્રિયકો કોને કહેવાય, નિપજો કોને કહેવાય. તો અહીંયા જોઈએ આપણે કે જે રાસાયણિક પ્રક્રિયાઓમાં બે પ્રક્રિયકો ભેગા મળી એક જ નિપજ આપે, બે પ્રક્રિયકો ભેગા મળી એક નિપજ આપે એવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. કેવી રીતે યાદ રાખવાનું છે? તો કે બે પ્રક્રિયકો બરોબર ભેગા મળીને નિપજ કેટલી આપે છે? તો કે 1. બે પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજ આપે, એટલે કે પ્રક્રિયકો 2 હોવા જોઈએ અને નિપજ એક જ હોવી જોઈએ. એવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. હવે અહીંયા તમારે એક પ્રયોગ યાદ રાખવાનો છે. પ્રયોગ કેવો? તો કે એક બીકર છે, એમાં શું ભર્યું છે? પાણી. એક કાચનું બીકર લઈ એમાં પાણી ભરવાનું. એક કાચનું બીકર લઈ એમાં પાણી ભરી એની અંદર નાખવાનો કળી ચૂનો. કળી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. એક કાચનું બીકર લઈને એમાં કળી ચૂનો નાખી દેવાનો. બરોબર છે? ધ્યાનથી જોજો, અહીંયા આપણે જોઈએ થોડુંક. એક કાચનું બીકર લઈ એમાં ભરી દીધું પાણી. બરોબર? એક કાચનું બીકર લઈને એમાં પાણી ભરી દેવાનું અને પછી એમાં નાખવાનો કળી ચૂનો. આ છે આપણો કળી ચૂનો. આ બીકર છે જેમાં પાણી છે, પાણીની અંદર આપણે નાખી દીધો કળી ચૂનો. કળી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. કળી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, CaO. કળી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. એ પાણીમાં નાખી દીધું. બરોબર છે? એટલે પાણી છે ને ઉકળવાનું ચાલુ થઈ જશે. પાણીમાંથી પરપોટા વરાળો નીકળવા મળશે. બરોબર છે? એટલે કેલ્શિયમ ઓક્સાઇડ પાણીમાં નાખવાનું, પાણીમાંથી પરપોટા નીકળવા મળશે અને બની ગયું શું જશે? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બની જશે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH2. મતલબ કે જે પાણી હતું H2O એ કેલ્શિયમ ઓક્સાઇડમાં ભળી જશે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બની જશે, જેને કહેવાય ફોડેલો ચૂનો.
એવો પ્રયોગ યાદ રાખવાનો છે અને અહીંયા લખવાનો છે કે કળી ચૂનો, બરોબર, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ CaO કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણી ભરેલા બીકરમાં ઉમેરવામાં આવે તો પાણી સાથે તેની પ્રક્રિયા થઈ. હમણાં મેં કીધું એ પ્રમાણે કે પાણી ભરેલા બીકરમાં આપણે કળી ચૂનો ઉમેરીએ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરીએ તો પાણી સાથે તેની પ્રક્રિયા થઈ ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને લખાય CaOH ટ્વાઇસ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. કળી ચૂનો એને પાણીમાં નાખો એટલે ફોડેલો ચૂનો મળે. બેઝિક આવી રીતે યાદ રાખવાનું. કેલ્શિયમ ઓક્સાઇડ એને પાણીમાં નાખો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે. મતલબ કે નિયમ શું છે આપણો? બે પ્રક્રિયકો હોવા જોઈએ, એક નિપજ હોવી જોઈએ. તો હવે આની રાસાયણિક પ્રક્રિયા લખીએ આપણે. પહેલા નાખ્યું આપણે કેલ્શિયમ ઓક્સાઇડ. શેમાં નાખ્યું? તો કે પાણીમાં. કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણીમાં નાખીએ, બરોબર, બને છે શું? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કે અહીંયા આને શું કહેવાય? CaO ને કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ. શેમાં નાખ્યું? તો કે પાણીમાં નાખ્યું. શું મળ્યું? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું મળ્યું? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરોબર છે. હવે આપણે એમ કીધું કે જેવો કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણીમાં નાખો એટલે થોડાક સમયમાં પાણી ગરમ થવા લાગે. મતલબ કે અહીંયા નિપજની સાથે શું ઉત્પન્ન થાય? ઉષ્મા. નિપજની સાથે શું ઉત્પન્ન થાય? ઉષ્મા. કેમ કે પરપોટા ઉડવા માંડે પાણીમાંથી, પાણી ગરમ થવા માંડે. બરોબર છે. કેલ્શિયમ ઓક્સાઇડ ને કહીશું આપણે કળી ચૂનો અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને કહીશું આપણે ફોડેલો ચૂનો. બરોબર છે. અહીં બે પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજ આપે છે, જેથી આ પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા છે. સંયોગીકરણની પ્રક્રિયા છે. બરોબર. બે પ્રક્રિયકો ભેગા મળીને કેટલી નિપજ આપે છે? એક જ. એટલા માટે આ પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા છે. હવે અહીંયા હજી આપણો 3 માર્ક્સ મળશે નહીં. એટલા માટે હજી આ સિવાયના સંયોગીકરણની પ્રક્રિયાના એક બે ઉદાહરણ આપવાના. એટલે કે અન્ય ઉદાહરણો જેમાં બે પ્રક્રિયકો આવતા હોય અને એક જ નિપજ આવતી હોય. પહેલું ઉદાહરણ આપી દઈએ આપણે સરસ મજાનું. પહેલું ઉદાહરણ આપી દઈએ આપણે કોલસાનું સળગવું. કોલસાનું સળગવું. બરોબર. પહેલું ઉદાહરણ આપી દઈએ આપણે કોલસાનું સળગવું. કોલસો એટલે કાર્બન. સળગવું ઓક્સિજન વગર સળગી ના શકે એટલે કાર્બન પ્લસ ઓક્સિજન તો બનાવી દેવાનું કાર્બન ડાયોક્સાઇડ. અહીંયા પ્રક્રિયકો કેટલા છે? બરોબર. પ્રક્રિયકો 2 છે. નિપજ કેટલી છે? એક જ. પ્રક્રિયકો 2 છે
નિપજ 1 છે. જેથી આ પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા કહેવાશે. બરોબર. બીજું ઉદાહરણ આપી દઈએ આનું, તો કે પાણીનું નિર્માણ. બીજું ઉદાહરણ આપી દઈએ આપણે પાણીનું નિર્માણ. બરોબર. પાણીના નિર્માણની પ્રક્રિયા, પાણી એટલે H2O. શેમાંથી બને? તો કે હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન, તો બની જશે H2O. અને આગળ સંતુલિત કરવા 2 મૂકી દઈએ અને અહીંયા 2 મૂકી દઈએ એટલે આ થઈ ગયું પાણીનું નિર્માણ. બરોબર. ત્યારબાદ જો ઉદાહરણ આપવા હોય આપણે તો હજી આપી શકીએ. Mg+O2, તો MgO. બરોબર. સંતુલિત કરવા 2 અને અહીંયા 2. બરોબર. એવી રીતના ઉદાહરણો આપી શકાય. જેનાથી કેવા ઉદાહરણ? તો કે 2 પ્રક્રિયક વાળા અને 1 જ નિપજ વાળા એવા ઉદાહરણો આપી દેવાના. જેમ કે ઉદાહરણ આપું હજી એક Zn+O2, તો give ZnO. સંતુલિત કરવા માટે 2. જેમાં 2 પ્રક્રિયકો આવતા હોય અને 1 જ નિપજ આવતી હોય કોઈ પણ ઉદાહરણ આમાં આપી શકો. તો આ પ્રક્રિયા તમારી થઈ ગઈ સંયોગીકરણની પ્રક્રિયા. બરોબર. કમ્પ્લીટ 3 માર્ક્સની પ્રક્રિયા છે અને મેં જેવી રીતે લખી છે એવી રીતે જ લખીને આવવાનું બોર્ડમાં. સરસ મજાનો 3 માર્ક્સનો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. આવતા લેક્ચરમાં આપણે વિઘટનની પ્રક્રિયા ચલાવશું, જેમાં ઉષ્મીય વિઘટન ચલાવશું, જે પણ 3 માર્ક્સનો IMP પ્રશ્ન છે.